કેમ છો મિત્રો? તમને ખબર છે હીરાવાળા આંકડા નો રે ખરડો કર્યો આપણા કારખાના મિત્રો. ખરડો કરીને લાવ્યો હે વસ્તુ તમને દેખાડું. અમારે એક ખજૂરભાઈનો ફેન છે અને એ કે ખજૂરભાઈના સમર્થનમાં એક વસ્તુ લાવી છે વગાડવા, એટલે આજે તમને દેખાડે. એમને ખરડો કર્યો કારીગરો મિત્રો, ખરડો. હવે આપણે દેખાડી દેવી કારખાનો કારીગરો. વસ્તુ હું લાવી પેલા જોઈ લો. બોલો, આ જોઈ લો. હાલો જય બોલો તમે ન હોય તો તાણી. અરે બોલો રામા પીરની. જો મિત્રો ડીજે હોમ થિયેટર લઈ આવ્યા હે કારીગરો. અહીં બધા હે ને 500 રૂપિયા કાઢીને લાવ્યા હે. અને તમને ખબર છે કે ઘણારા અમારા નટુભાઈ, આપણે નટુભાઈની ફરમાઈશ બહુ હોય હતી, વારંવાર બધા ગયા હતા. એ કે નટુભાઈ શું કરે છે? હા, અમારે દિલીપભાઈ, આજે દિલીપભાઈનો બર્થડે છે, એટલે મોટામાં આથી ફાળો એમનો કેવો હોય તો કહેવાય 1000 રૂપિયા. વાવ, બ્યુટીફુલ. તમારે સાઉન્ડ લાવવું હોય તો 1000 રૂપિયા કે મારા તરફથી. એટલે દિલીપભાઈની બે માણા જો હીરા ઘસે છે અને 1000 રૂપિયા. આજે એમનો બર્થડે હતો મિત્રો. અને કબૂતર પણ જો સાંભળવા આવ્યું છે. કબૂતર કે લાવો જ આવી કારખાનામાં ડીજે આજે આમનું સાંભળવા, પણ વાગે એટલે લાગતું નથી. ભાઈ બે આવશે, ઉડીએ છે કબૂતરા. ઉડીને જવાના હે કબૂતર, બે નહીં એક એમની પાસે. જો કબૂતર જો જેવા આવે હે રમવા. અને આ હતા આપણે દિલીપભાઈ. 1000 રૂપિયા સિંહ ફાળો કરી અને કારખાનાની અંદર અનબોક્સિંગ થઈ. વિક્રમભાઈ આપણે કાઢી રહ્યા છે હોમ થિયેટર બહાર. એના મિત્રો આવી રીતે 2 ટીરિયા છે, એને તમે જોવા આપણે દેખાડી દેવી. ભાઈ હેલું લો વિક્રમભાઈ, તમારું આપણું આપણા કારીગર જેવા મિત્રો. જોવો તમે, અનબોક્સિંગ થઈ ગયું છે. અનબોક્સિંગ આપણે જલાવજો એટલે વાંધો ન આવે. ફૂલ પેકિંગ હો, પણ આનું તમે પેકિંગ તો જુઓ. હા હે બધા ખોખા ને આ રીતનું કંઈક આપણે લાવ્યા છે કારખાને. બધા કારીગર જે અધૂના કહેતા કે કંઈક વગાડો. હા એમનામ કારખાના હાલતા છે, એટલે આ રીતનું કંઈક લાવ્યા છીએ. આ કઈ કંપની છે? યુનિવર્સલ કંપનીનું છે. હા વસ્તુ તો જોરદાર છે. તમે જો આ રીતનું કંઈક આપણે યુનિવર્સલ કંપનીનું લાવ્યા છીએ. અને વિક્રમભાઈએ અનબોક્સિંગ કર્યું છે. હે ચાલુ, હા હજુ અરે ચાલુ જ રહેશે. નટુભાઈ આપણે એને પીનું આપો અને ચાલુ કરો એટલે સાંભળ્યું કંઈ. હાલો તમે ચાલુ કરો. મિત્રો કારીગર કારખાનું ફૂલ થયું છે અને હીરામાં તેજી હોય એવું લાગે છે આપણા કારખાનાની અંદર. બહાર તો ગમે એમ હોય. જો હજુ અમારે એક કારીગર તો બહાર જ હતા કે આવી ગયા છે. હવે કોટ બોટ આગળ મૂકી દો અને ફિટ થઈ રહ્યું છે. શું ગોવિંદભાઈ આ વસ્તુ આપણે કેવી લાવ્યા? તમે બધા ફાળો કર્યો પણ કહો કે હાર્યા ને ગોવિંદભાઈ કે વાગે પછી ખબર પડે, બાકી એકદમ વસ્તુ સારી દેખાય છે જોયામાં. વાગે પછી કે ખબર પડે. જલસા છે હીરાવાળાની મોજ, હીરાવાળાની ચોથાભાઈ મોજ. બધા જો આજે જો આ વિક્રમભાઈ પ્યાંડાના બોક્સ સાથે શ્રીફળ વધેરી અને લેતા આવ્યા હે બધી વસ્તુ. કે બધાને હો આજ બધાને અમારા કારીગરો મિત્રો જલસામાં રોજ મોજમાં ધોવાય છે. કોઈ દી ઢીલું નથી બોલ્યા. આવડી આપીને આપણે કાઢી નાખો એટલે તરત અહીંયા આવી જાય. રહેજો ઉલી પીનું સડાઈ દીધી. નટુભાઈ અમારે એક પીન સડાઈ દીધી છે. નટુભાઈને બધું ફાવે, આપણને બહુ ફાવતું નથી. એટલે આવી રીતનું છે. હજુ ઘડીક તમે કન્ટિન્યુ બનાવી જો, ફૂલ મોજ આવશે. જો વાગે એ સાંભળવાનું. પહેલાં મિત્રો રામાપીરની આરતી મૂકતી અમારે નટુભાઈ. રામાપીરની જય હો, જય હો. મિત્રો હોમ થિયેટર લાવ્યા ને આપણે, પછી અત્યારે ભાઈ બીજો ખરડો કર્યો. એ કે નાસ્તો કરવો પડશે. હોમ થિયેટરના 500 કાઢ્યા અને વળી પાછો પગાર આપણે કર્યો ને તો 50 કાઢીને પાછા હવે હાનના
તમે જુઓ એલા મિત્રો रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ જામો પડી ગયો બધાએ ઘૂઘરા થમ્સઅપ અને હોમ થિયેટર માળી આપણું ચડાવી દીધું છે હવે જોવાય મહારાજ આપણે વ્યાવો સમોસા ખાવા ઘૂઘરા ખાવા અરે એમ હાલતા છે હાથ ધોઈને બધા કારીગરો ફૂલ નાસ્તા કે સાથ વાહ ભાઈ વાહ આ કોને ભાઈ બી અનાર કર્યા સુરાભાઈ વિક્રમભાઈ થમ્સઅપ લઈને આવ્યા હે થમ્સઅપ ને સુરેશભાઈ આ બધું આમાં તાર બધું જોયું વાહ ભાઈ વાહ એટલે કારીગરોનો દહકો આવ્યો હે આ તમને એવું લાગે કોઈને આમને મંદી છે મિત્રો મને એવું લાગે આ કોઈને મંદી નડતી નથી આ ભાઈ હીરામાં મંદી જે નથી અમારે બધા ફાસ થઈ ગયા હે તમે જો હાલો મહારાજ નહીં અમારે હજુ મેનેજર મહારાજ ના પાડે કે હું નહીં હવે આપણે ઘડીક રહીને પછી આગળ વાત કરશું કારણ કે લેશન રહી જઈ એટલે ગાયો કા થોડુંક નાસ્તો કરી લેવી હાલો પહોંચી જાય ઘરે ને મીઠી મારે ઠેકડા મિત્રો જો પ્રદીપને કે મને તેડે ને ફદુડી ફેરાય ફૂલ મોજમાં આવી જાય અને ઠેકડા મારે મિત્રો કારખાનેથી ભૂરી શું કહેતી જે મૂંગી હું તો બોલ કઈક હે જો એલા એમને શું તું કે પ્રદીપભાઈ રે બાઈજી ભૂરી કા ખોટું કા બાઈજી ખાચું કા હા જો એ કે હું પહોંચી જઉં બાલ તો મિત્રો પહોંચી જાય ઘરે ને ઘરે આવીને તમને દેખાડ્યો અમારે ભૂરી રમઝટ બોલાવે હે કારખાને મિત્રો તમે સાંભળ્યું ને ડીજે આપણે હોમ થિયેટર લાવ્યા હતા અને પછી હાલના પ્રોગ્રામ નાસ્તો કર્યો તમામ વસ્તુ આપણે દેખાડી મિત્રો અવારનવાર આવા સારા વ્લોગ તમે જોવા માગતા હોય મિત્રો તો આપણી ચેનલ છે ધરમસિંહ BK વ્લોગ ચેનલ જે તમે સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો અત્યારે ને અત્યારે પછી અવારનવાર તમને સારા સારા વિડીયો મારા મળતા રહે મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.